અત્યારે બધાને એક સમસ્યા છે કે ભાઈ એસબીઆઈ બેંકમાંથી મેસેજ આવતા નથી ફોનમાં ટ્રાન્ઝેક્શનના. એનું સોલ્યુશન શું છે? તો કે એક તો ભાઈ તમે યોનો એપ ચાલુ કરી લો. એ પણ નથી કરવું તો હાવ સીધું અને કહેવાય કે બહુ સરળ સોલ્યુશન છે કે બધાય વોટ્સઅપ વાપરતા જશે. વોટ્સઅપ નંબર કયો વાપરવાનો? કે ભાઈ તમારા જે બેંકમાં જે રજિસ્ટર નંબર છે એ જ નંબરનું તમે જો વોટ્સઅપ વાપરતા હોય તો આ એસબીઆઈના એક નંબર છે એ 90-226 90-226. એ નંબર તમારા મોબાઈલમાં સેવ કરી લેવાના. એટલે સેવ કરીને તમે જેવું વોટ્સઅપમાં એ નંબર સર્ચ કરશો એટલે લખાઈ ગયેલું આવી જાય સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા કે ભાઈ આ એસબીઆઈના ઓફિશિયલ નંબર છે. એમાં શું કરવાનું? તો કે એમાં તમારે હાઈ કરીને HI કરીને મેસેજ નાખવાનો. એટલે એ તમને પૂછશે કે ભાઈ તમે એસબીઆઈના કસ્ટમર છો? તો કે ભાઈ એમાં યસ દેવાનું. પછી એનું આવે કે ભાઈ ટર્મ એન્ડ કન્ડિશન, એમાં યસ આપવાનું. પછી તમને કહેશે કે તમારા અકાઉન્ટ નંબરના છેલ્લા 4 આંકડા સેન્ડ કરો. એટલે છેલ્લા 4 આંકડા તમે જેવા સેન્ડ કરો એટલે કે તમારા મોબાઈલમાં ઓટીપી આવી જાય. એ ઓટીપી તમારે એમાં નાખી દેવાનું. એટલે તરત નારું તમારી સામે ઓપ્શન ખુલી જશે કે તમારે તમારું બેલેન્સ ચેક કરવું છે, મિની સ્ટેટમેન્ટ જોઈએ છે કે છેલ્લા 5 ટ્રાન્ઝેક્શનનું તમને ડિટેલ તમને વોટ્સઅપમાં મળી શકે. વોટ્સઅપ તો આપણે ખબર છે કે ભાઈ હાવ એવી નજીવી નેટની સ્પીડ હાલતી હોય ને તો વોટ્સઅપ ચકાચક હાલે. એટલે તમે ગેટ બેલેન્સ ઉપર તમે ટિક કરી નાખો એટલે તમને બેલેન્સ જોવા મળી જાય. આવું તમારે પહેલી એક જ વખત આ ઓટીપી નહીં કરવાનું છે. એ પછી એક વખત તમે કરી નાખો, બેલેન્સ જોઈ લો, પછી તમે હાઈ મેસેજ કરો એટલે તમારી સામે આવી જાય કે ભાઈ બેલેન્સ જોઈએ છે, તમારે અકાઉન્ટ સ્ટેટમેન્ટ જોઈએ છે, શું જોઈએ છે. તમારા માની લો કે એક નંબર રજીસ્ટર હોય અને તમારા 10 અકાઉન્ટ હોય તો એ 10 અકાઉન્ટના તમે જોઈ શકો. માની લો કે લોનનું અકાઉન્ટ હોય તો એનું તમે સ્ટેટમેન્ટ જોઈ શકો, એની તમે વિગત જોઈ શકો. ધન્યવાદ.